96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપ કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ સાયબર ફ્રોડથી બચો એ વિષય પર હાર્દી ભટ્ટની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, આજકાલ વ્યક્તિઓ જો સૌથી વધારે પરેશાન હોય ને તો શેનાથી ખબર છે? સાયબર ફ્રોડથી. રોજ સવારે તમે છાપું ખોલો કે ટીવી ચેનલ જુઓ તો એમાં સાયબર ફ્રોડના તમને અચૂક કિસ્સા જાણવા મળશે. તો આ સાયબર ફ્રોડથી તમે કઈ રીતે બચી શકો, કેવી સાવધાની રાખવી પડે, એના માટે એક સરસ મજાની વ્યક્તિ મારી સાથે આકાશવાણી સ્ટુડિયોઝમાં મોજૂદ છે. મારી સાથે છે અત્યારે હાર્દી ભટ્ટ. તેઓ પોતે રિસર્ચ સ્કોલર છે અને એમણે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે, સાવધાન, આગળ રસ્તો લપસણો છે. એટલે જે લપસણો છે એ સાયબર ફ્રોડના સંદર્ભમાં છે. તો આવા ટાઇટલ સાથે અમને એક સરસ મજાનું પુસ્તિકા બહાર પાડી છે. આજે આપણે હાર્દી સાથે આ સાયબર ફ્રોડથી કઈ રીતે બચાય એના વિશે વાત કરીશું. હાર્દી, આપનું સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોઝમાં. નમસ્તે મૌલિનભાઈ. અચ્છા હાર્દી, આપ કહેશો કે આપણે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે, બરાબર છે? તો પહેલાં તો આ પુસ્તક લખવાની પ્રેરણા તમને કઈ રીતે મળી? આ છે ને, દરરોજ નવા એક ન્યૂઝ જોવા મળતા હતા છાપામાં કે આજે સાયબર ફ્રોડ આટલું વધ્યું. રોજે રોજ 10 થી 15 તો નાના એવા ટચુકડા કિસ્સા હોય જ કે આજે કંઈક ને કંઈક થયું. તો મને થયું કે અત્યારે સૌથી વધુ જે આપણો યુવા વર્ગ છે એ સોશિયલ મીડિયાથી આકર્ષાયો છે અને સોશિયલ મીડિયાથી સાયબર ક્રાઇમ સૌથી વધારે થાય છે. તો આ જે સાયબર ક્રાઇમ જે છે એને રોકવા માટે આપણે જે પણ આપણા જાતે પગલાં લઈ શકતા હોય એટલે લઈએ. એટલા માટે મને આ બુક લખવાની સૌ પ્રથમ તો પ્રેરણા મળી હતી. અચ્છા, હવે હાર્દી, આ સાયબર ફ્રોડ એટલે શું? ઓકે, સાયબર ફ્રોડ એટલે એક એવી છેતરપિંડી કે જે તમારા લેપટોપ, મોબાઈલ એ બધાને સાથે રાખી અને તેના માધ્યમથી જે પણ આપણને લોભ, લાલચ કે જેનાથી આપણે છેતરપિંડીનો કોઈ શિકાર બનીએ છીએ તે દરેક વસ્તુ. એક આંકડા પ્રમાણે 2024માં 12,000થી વધારે કેસ આપણા ગુજરાતમાં નોંધાયા હતા અને દર વર્ષે તે 20% લેખે વધી રહ્યા છે. અને એક બીજો આંકડો જોઈએ તો 2024માં 200 કરોડથી પણ વધારે રૂપિયાનું આપણને નુકસાન થયું છે. તો આ જે સાયબર ક્રાઇમ હોય છે ને એ મુખ્યત્વે 2 પ્રકારે બનતા હોય છે. સૌથી પહેલું તો એક છે સોશિયલ મીડિયા. એ સોશિયલ મીડિયામાં આપણને વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું જ આવી ગયું. અને બીજો જેનો ભાગ છે તે છે હની ટ્રેપ અથવા તો બ્લેકમેલિંગ. તો પ્રથમ આપણે ફિનાન્શિયલ ફ્રોડની વાત કરીએ કે ફિનાન્શિયલ ફ્રોડ કઈ રીતે થાય છે, એટલે કે આર્થિક છેતરામણી. તો તેમાં તમને એવું કહે કે તમારા બેંકમાં કોઈ કેવાયસી તમારું બાકી છે ને તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે, અથવા તો પછી તમને છે ને કોઈક આપણા ફેસબુક કે વોટ્સએપ ઉપર મનગમતા ભગવાનના કે મનગમતા કોઈક સરસ મજાના એક્ટરના એક્ટ્રેસો એમના ફોટોઝ મોકલતા હોય છે, ખ્યાલ હશે તમને. તો તેમાં એ જે ફોટોઝ હોય છે એમાં એક વાયરસને બ્લેન્ડ કરેલો હોય છે. જેવો તમારો એ ફોટો તમારા ફોનમાં આવી જાય છે ડાઉનલોડ થઈને, એની સાથે પેલો જે વાયરસ હોય છે એ વાયરસ પણ તમારા ફોનમાં આવી ગયો હોય છે. એ વાયરસની તાકાત એટલી બધી છે કે એ માત્ર તમારો ડેટા નહીં, તમારો કેમેરા સુધી એક્સેસ કરી શકે છે અને તમને ખ્યાલ પણ નથી રહેતો. એટલે રોજિંદુ જે તમે કેમેરાને બધાથી આપણે બેઠા હોઈએ અને આપણે જે પણ પ્રવૃત્તિ કરતા હોઈએ એ બધી જ પ્રવૃત્તિ એમાં રેકોર્ડ થઈ જતી હોય છે ને સામેવાળી પાર્ટીને મળી જતી હોય છે. તે સિવાય બીજું એક હમણાં પણ વચ્ચે આવ્યું હતું કે હાઉસ અરેસ્ટ વધારે થતા હતા. હાઉસ અરેસ્ટ એટલે કેવું કે વિડીયો કોલમાં તમને આખું એક આમ નકલી બધું સેટઅપ ઉભું કરેલું હોય, પોલીસનું હોય, ડિજિટલ અરેસ્ટ કરે છે. હા, ડિજિટલ અરેસ્ટ ને બધું કરતા હતા. એમાં પોલીસ સ્ટેશન હોય, કોર્ટ હોય, એ બધું એના દ્વારા પણ તમને વિડીયો કોલની સામે સતત બેસાડી રાખે અને બેસાડી રાખે ત્યાર પછી એ વ્યક્તિ જે કહે એ બધું તમને કહેવા માટે મજબૂર કરે. તે સિવાય ટ્રાફિક પોલીસનું જે ચલણ આવતું હોય છે, જે મેમો આવતા હોય છે, એમાં પણ હવે વચ્ચે આજથી 2-4 મહિના પહેલા એનું ચલણ બહુ વધ્યું હતું કે ત્યારે છે ને તમારા મેસેજ આવે કે તમારે 500 રૂપિયાનો ફાઇન લાગ્યો છે અને તમારે આ લિંક ઉપર ક્લિક કરવાનું છે. એ લિંક ઉપર તમે જેવું ક્લિક કરો છો એવું તમારો આખો જે મોબાઈલ છે એ સામેવાળા વ્યક્તિનો સ્લેવ એટલે કે ગુલામ બની જાય છે અને એ સામેવાળા વ્યક્તિને જે રીતે તમારા ફોનનો ઉપયોગ કરવો હોય એ રીતે તે કરી શકે છે. તમારો ફોન તમારો નહીં, સામેવાળા વ્યક્તિનો થઈ જાય છે. એટલે આ રીતે પણ એક થાય છે. તે સિવાય વચ્ચે જ એક આપણું જે સોમનાથ મંદિર છે એ સોમનાથ મંદિરના ટ્રસ્ટની આખી એક નકલી વેબસાઇટ કોકે બનાવી દીધી અને તેના દ્વારા તે આખું બુકિંગ હોય અને બીજી જે પણ પ્રોસિજર્સ હતી એ બધી એક ફેક અકાઉન્ટમાં થતી હતી. એટલે લોકોના ઘણા બધા રૂપિયા ગયા અને ત્યાર પછી પોતે સોમનાથ ટ્રસ્ટે પણ એક ગાઈડલાઈન જાહેર કરી હતી. તે સિવાય એક મહત્વની વસ્તુ એ છે કે અત્યારના મોટા ભાગના જે યંગસ્ટર્સ છે ને એ લોકો વર્ક ફ્રોમ હોમનું બહુ વિચારતા હોય છે. તો આપણને મેસેજ આવતો હોય છે
કે ઘરે બેઠા રોજના 5,000 રૂપિયા કમાવો, 7,000 રૂપિયા કમાવો. તો આમાં સિસ્ટમ એ લોકોની એવી હોય છે કે તમે એમાં સાઇન અપ કરશો ને એટલે અંદર જશો એટલે તમને પૈસા આપશે, સળંગ અઠવાડિયું પૈસા આપશે 5,000. અને પછી ધીરે રહીને એ જે 5,000 રૂપિયા પછી તમને એવું કહેશે કે હવે અમે તમને એક લિંક મોકલીએ છીએ, એ લિંક તમારે એક્સેપ્ટ કરવાની છે. અને તમે 8મા કે 9મા દિવસે જેવી એ લિંક ઉપર એક્સેપ્ટનું બટન ક્લિક કરો છો એવું તમારા અકાઉન્ટમાં જેટલા રૂપિયા છે એ બધા રૂપિયા સામેવાળામાં ટ્રાન્સફર થઈ જાય છે. ઇવન આ લોકોની મૌલિનભાઈ સ્ટ્રેટેજી એટલી બધી સારી હોય છે કે એ લોકો આખું વોટ્સએપ ગ્રુપ બનાવતા હોય છે. એ ગ્રુપમાં જેમ કે એક રોહિત નામનો માણસ હોય, પછી બીજો રમેશ નામનો હોય, એ બધા લોકો એવું કે હા મને આજના 500 રૂપિયા મળ્યા, મને આજના 10,000 મળ્યા. હા, એ બધું એઆઈ ચેટબોટ હોય છે, આપણે નથી. એ એઆઈ ચેટબોટ દ્વારા બધું જ સંચાલન આવું થતું હોય છે. એટલે પૈસા કમાવાની કોઈ શોર્ટકટ ટેકનિક નથી હોતી, પણ આપણા બિચારા જે છોકરાઓ હોય છે આમાં બહુ ફસાઈ જાય છે ખરાબ રીતે. એ સિવાય આપણને બધાને બીજી વસ્તુની ખબર છે કે ફેસબુકમાં બધી સરસ સરસ છોકરીઓનો પ્રોફાઇલ ફોટો મૂકેલો હોય ને એ લોકો આપણને હાય હેલો ના મેસેજ કરે, અને અમુક લોકો એના ચક્કરમાં આવી અને સામે જવાબ આપે ને એ બધું કરે. અને ધીરે રહીને એ સામેવાળું જે વ્યક્તિ હોય છે એ પ્રોફાઇલ ફોટોની પાછળ છોકરો હોય કે છોકરી આપણને ખબર હોતી નથી. એ લોકો ધીરે રહીને બધું જ ડેટા, આધાર કાર્ડ, પાન કાર્ડ, ડેટ ઓફ બર્થ, ફેમિલીની ડિટેલ્સ બધું જ કઢાવી લે છે આપણી પાસેથી. પછી એ સ્ટેપમાં આગળ જતા વિડીયો ચેટિંગનું આવે છે. વિડીયો ચેટિંગમાં પણ એ લોકો સામેવાળા વ્યક્તિને એક્સાઇટ કરીને કઢંગી હાલત સુધી પહોંચાડી દે છે. અને પછી એ જ વિડીયોના માધ્યમથી સામેવાળો વ્યક્તિ બિચારો એટલી હદે બ્લેકમેલ થાય છે કે ઘણા લોકો તો છેક બિચારા આપઘાત સુધી પહોંચી જતા હોય છે. એટલે આ બધું એક સોશિયલ મીડિયાનો ફ્રોડ અને ફિનાન્શિયલ ફ્રોડની વાત થઈ. એ સિવાય આપણે ખબર છે અત્યારે શેર માર્કેટની ટ્રેડિંગનું બહુ જ ચાલી રહ્યું છે, ટિપ્સનું ને બધું, અને કે તમે આ વસ્તુ હવે ડાઉનલોડ કરો. તો એવી ફિનાન્શિયલ એપ્સ લાખો કરોડોની સંખ્યામાં પ્લે સ્ટોર ઉપર મોબાઈલમાં ઉપલબ્ધ છે. જ્યારે પણ તમે કોઈ ફિનાન્શિયલ એપને ડાઉનલોડ કરો છો, એપ્લિકેશનને, એ એપ્લિકેશન તમારો મોબાઈલ નંબર માંગે છે, ને એ મોબાઈલ નંબરમાં ઓટીપી તમારો આપી દો એટલે તમારો બેંક એકાઉન્ટ એની સાથે સંલગ્ન થયેલો હોય એટલે બધી ડિટેલ્સ તમારી પૂરી. એ સિવાય એક છેલ્લી વાત આ સંબંધમાં કે જાહેર જગ્યાએ આપણે ક્યારેય પણ મોબાઈલમાં ચાર્જિંગ ના કરવું જોઈએ અને વાઈફાઈનો ઉપયોગ પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવો જોઈએ. કેમ કે જે આપણા ફોનનો જે ચાર્જિંગનો કેબલ હોય છે એ અને ડેટા ટ્રાન્સફર કરવાનો કેબલ એ બે એક જ હોય છે, એ પોર્ટ એક જ હોય છે. એટલે તમારો ડેટા આસાનીથી સામેવાળામાં ટ્રાન્સફર થઈ શકે છે અને તમે ઘણી મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તો આ એક સામાન્ય પ્રકાર હતા કયા કયા ફ્રોડ્સ થઈ શકે છે તેના. હાર્દી, તમારી વાત સાંભળ્યા પછી ખરેખર ડર પણ લાગે અને બીક પણ લાગે કે બહુ જ અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હોય છે અને આ લોકોની માયાજાળ ખૂબ મોટી હોય છે. અને મેં તો એવું પણ જોયું છે હાર્દી કે ભણેલા ગણેલા અને ટેકનોક્રેટ લોકો પણ આમાં ફસાઈ જતા હોય છે. તો હવે આપ કહેશો કે આનાથી સાવધાની શું રાખવી જોઈએ બધા ફ્રોડથી બચી શકાય માટે? હા, તમે એકદમ સાચી વાત કીધી. વચ્ચે મારે પણ એક ફોન એવો આવ્યો હતો કે મને એવું જ લાગ્યું કે આ મારો કોઈ સાવ નજીકનો કોઈ ઓળખીતો વ્યક્તિ મારી સાથે વાત થઈ રહ્યો છે, પણ જયારે આણે પૈસાની વાત કરી ને કે મને આટલા પૈસાની જરૂર છે, મને આપો, ત્યારે મને ડાઉટ ગયો કે ના ભાઈ આ કોઈ ખોટું છે. પણ એટલા પ્રેમથી વાત કરે કે મને એવું જ લાગે કે મારો છે. તો આમાં જે આપણે સાવધાનીની વાત કરીએ તો સાવધાનીમાં સૌથી પહેલા કે કોઈને ઓટીપી ના આપવો, કોઈ પણ લિંક જે તમારી અજાણી હોય તેમાં ક્યારેય પણ ક્લિક ના કરવું જોઈએ. તે સિવાય જે લોકો નવું સોશિયલ મીડિયા શીખ્યા છે તેમણે તમારા જે તમે જેને ઓળખો છો તે જ વ્યક્તિઓને માત્ર તમારા ફ્રેન્ડ લિસ્ટમાં લાવવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી તમારી જે પ્રાઇવેટ જે ઇન્ફોર્મેશન્સ છે એ બધી ક્યારેય પણ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોમાં શેર ના કરવી જોઈએ. અને તે સિવાય ભારત સરકાર પણ બિચારી જે ટેલિકોમ ઓથોરિટીથી જે માહિતી આપતી રહે છે વારંવાર, જે કોલર ટ્યુન્સ ને એ બધા અત્યારે સેટ કરી રહ્યા છે, તેના વિશે પણ આપણે આગળ પણ ધ્યાન રાખવું જોઈએ. તે ખૂબ જ જરૂરી છે. બીજું એક મહત્વનું હાર્દી કે માન લો કે આટલી સાવધાની રાખી છતાં પણ ફ્રોડ થઈ જ ગયો આપણી સાથે, આપણે સાયબર ફ્રોડના શિકાર બન્યા, તો પછી આગળ આપણે શું કાર્યવાહી કરી શકીએ? સૌથી પહેલા તો છે ને આ બધી વસ્તુ એવી છે કે જેમાં ગભરાવાની કોઈ જરૂર નથી. 1930 નંબર છે ભારત સરકારનું સાયબર ક્રાઇમના કોઈ પણ ફરિયાદ નોંધાવવા માટે. તો એ સૌથી પહેલા 1930માં આપણે ફરિયાદ દાખલ કરાવવી જોઈએ. ત્યાર પછી cybercrime.gov.in નામની પણ એક વેબસાઇટ છે, તેના પર પણ તમારે તમારા પુરાવાની સાથે તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ બંને પણ જો તમને નથી આવડતું, ટેકનોસેવી નથી તમે,
તો તમે તમારા નજીકનું જે પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો. અહીંયા સૌથી વધારે લોકોને એક એવો પ્રોબ્લેમ થાય છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની ના પાડે છે કે આ અમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું, પણ તેના માટે એક એવું પ્રોવિઝન છે કે જે પ્રોવિઝનમાં તમારી જગ્યાએ જ્યાં ફ્રોડ થયું હોય તે જગ્યાના પોલીસ સ્ટેશનમાં જ તમે ફરિયાદ નોંધાવો છો. હું પાલડીમાં રહું છું અને મારામાં જો એવો મેસેજ આવ્યો કે તમારા બોમ્બેના એટીએમ માંથી પૈસા ઉપડી ગયા છે, તો મારે ફરિયાદ નોંધાવવા બોમ્બે નથી જવાનું, બરાબર છે, હું પાલડીમાંથી જ કરી શકું છું. એટલે આ સૌથી મહત્વની વાત. અને બીજું તો એવું કે આપણે જે અભ્યાસક્રમ જે છે એમાં અત્યારે કમ્પ્યુટરના અલગ અલગ કોર્સીસ એડ કર્યા છે, તો સાથે સાથે સોશિયલ મીડિયા એટિક્વેટ્સનો પણ એક એડ કરવામાં આવે તો એમાં ઘણું સારું આગળ આપણે કરી શકીએ. પેલું તમે જે કહ્યું હાર્દિક કે ટોલ ફ્રી નંબર છે 1930, બરાબર છે, તો એ મોબાઈલમાંથી પણ કરી શકાય, બરાબર, અને આગળ કોઈ એમાં કોડ લગાડવાનો કે સીધું એકલું જ 1930 આવશે, પછી એ લોકો આગળ તમને અલગ અલગ ગાઈડલાઈન આપશે કે તમારે કઈ રીતે આગળ વધવાનું ને, અને એમાં બહુ ઇઝી પ્રોસેસ છે, તમે આરામથી ત્યાં ફરિયાદ નોંધાવી શકો છો. અને એમાં તમને ફરિયાદ નંબર કે ટિકિટ નંબર પણ આપતા હશે? ટિકિટ નંબર પણ આપે છે, જેમાં તમારે મેસેજ પણ આવી જાય છે. એટલે ટૂંકમાં હાલ એવું લાગે છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ તો જરૂરી હોય છે, બરાબર, એનાથી અળગા તો નહીં રહી શકે, પણ સાવધાની ખૂબ રાખવાની જરૂર છે. અને બીજું કે જે લલચામણી ઓફરો આપતા હોય, બરાબર છે, કે રાતોરાત લખપતિ બનાવી દઈશું કે આટલો નફો કમાવી દઈશું, મને લાગે છે આ લોકો એક પાંજરું જ ગોઠવતા હોય છે. હા, ઇવન એક હરિયાણા બાજુ તો એક આખું એક ગામડું છે કે જ્યાંના 16 જેટલા જે મુખ્ય મથકો આખા તારવી દેવામાં આવ્યા છે કે અહીંયાથી જ આખું સાયબર ક્રાઇમ નું બધું ઓપરેટ થાય છે. એટલે ક્યાં એક સેકન્ડમાં પૈસા તમારા ઉડી જાય છે ને તમને ખબર પણ નથી રહેતી. અત્યારે ઘણી વાર એવું પણ થાય છે હાર્દિક કે અમારા એક મિત્ર સર કે સાદો મોબાઈલ એટલે કીપેડ વાળો મોબાઈલ, અને છતાં એના ખાતામાંથી પૈસા કપાઈ ગયા. કેમ કે એમણે કદાચ શક્ય હોય કે બિચારા બહુ એમને ખબર ના હોય તો જે ઓટીપી આવી ગયો હોય 4 આંકડાનો ઓટીપી કદાચ એમણે આપી દીધો હોય, એવું થાય. કેમ કે લિંક ઉપર ક્લિક કરવું તો એ નાનકડા ફોનમાંથી અઘરું છે, પણ કદાચ એમણે ઓટીપી આપ્યો હોય. એટલે ઓટીપી માટે પણ ખૂબ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે આજકાલ તો આપણા મોબાઈલ ઉપર જાત ભાતના ઓટીપી આવતા છે, આપણે ખરીદી કરવા જઈએ. એના માટે છે ને એક સરસ વસ્તુ છે મૌલિનભાઈ, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન નું ને બધું. ઇવન આ સોશિયલ મીડિયા ને બધું આખું કોકના કાબુમાં આવી જતું હોય છે ને ઘણી વખત, તો એની માટે આપણા ફોનના સેટિંગ્સમાં એક 2 ફેક્ટર ઓથેન્ટિકેશન નો ઓપ્શન છે. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે સામાન્ય ભાષામાં 2 તાળા, બરાબર. એટલે કોઈ માણસ જ્યારે તમારા ફોનને કોઈ પણ પાસવર્ડ રેન્ડમ નાખી દીધો, ઘણા લોકોનો પાસવર્ડ સાવ નબળો હોય છે, જેમ કે પોતાની બર્થ ડેટ નાખી હોય, તો એ બહુ ઇઝી છે કોઈના માટે પણ. તો એની ક્યારેક લોગિન કરી દીધું કોઈક બીજા વ્યક્તિએ અને પાસવર્ડ નાખ્યો અને 68 સાચો પણ પડી ગયો. પણ જ્યારે આપણે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરેલું હશે ત્યારે જે તે ઓટીપી હોય એ આપણા ફોનના મેસેજમાં કે વોટ્સએપમાં આવશે. હવે એ ઓટીપી આપણે જો સામેવાળા વ્યક્તિને આપીએ તો જ આપણું સોશિયલ મીડિયા સામેવાળો ઓપરેટ કરી શકશે, બાકી તમે બચી ગયા. સાચી વાત છે. એટલે આ રાખવું ખૂબ જરૂરી છે અત્યારના યુગમાં. કે અને બીજું એ પણ છે કે આપણે મોબાઈલ છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે, કારણ કે આ એક એવું રમકડું છે કે જો તમે એનો મિસયુઝ થવા માંડ્યો તો તમારા બધા જ બેંકના ખાતા જતા રહે. અને મને બીજું એ પણ લાગે છે હાર્દિક કે ઘણા બધા લોકો પોતાના બેંકના ખાતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સાથે કનેક્ટેડ રાખે છે. જો બહુ જરૂર ન તો ઓનલાઈન ખાતામાં ન રાખીએ તો પણ એ ફ્રોડથી બચી શકાય. જનરલી છે ને, જો આપણી પાસે શક્યતા હોય અને આપણે 2 બેંક અકાઉન્ટ હોય આપણી પાસે, તો એક ખાતામાં વધુ પૈસા રાખવા, એકમાં ઓછા પૈસા રાખવા, અને જે ખાતામાં ઓછા પૈસા હોય તેને જ યુપીઆઈ જોડે કનેક્ટ કરવું. એટલે જો કદાચ તમારી જોડે કોઈ પણ છેતરપિંડી થાય છે, ફ્રોડ થાય છે, તો એ જે ઓછા પૈસા વાળું જે ખાતું છે એ જ ખાલી અનસિક્યોર થાય. બરાબર. તો આજે હાર્દિક ભટ્ટ આપની સાથે ખૂબ મજા આવી, કારણ કે આપ રિસર્ચ સ્કોલર છો અને આ સરસ મજાનું પુસ્તક લખ્યું છે કે સાવધાન, આગળ રસ્તો લપસનો છે, ખરેખર લપસનો છે એકદમ. અને આજે આપે જે માહિતી આપી એનાથી ઘણા બધાને ઉપયોગી થશે અને એ લોકો સાયબર ફ્રોડમાંથી બચી શકશે. આપનો સમય કાઢીને અહીંયા આકાશવાણી આવ્યા, અમારા શ્રોતા મિત્રોને માહિતી આપી, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીનો અને આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સાંપ્રત વાર્તાલાપ. આજના કાર્યક્રમમાં આપે સાયબર ફ્રોડથી બચો એ વિષય પર હાર્દિક ભટ્ટની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM પર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.